અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવો મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડ માના દેજો રે સાહેબ. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાને મૂકી અને લંગુરની પાછળ બિહાર. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે.